વડોદરાના મકરપુરા વિસ્તારમાં શ્વાનનો આતંક. સાંઈ દર્શન સોસાયટીમાં શ્વાને 30 લોકોને બચકા ભર્યા. શ્વાનના હુમલાની ઘટનાથી રહીશોમાં આક્રોશ. વારંવાર રજૂઆત છતાં શ્વાનોને પકડવાની કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ. અહીંયા મેં છોકરાને ટ્યુશન મેકવા આવી હતી. હજુ ગેટ ખોલું છે ને ત્યાં એટલા માટે કૂતરું ઊભું થઈને પગે કડી ગયું. અહીંયા કર્યું ને 4-5 જણને કર્યું છે. કોઈ બી વ્યક્તિ આવે, કોઈ બી વ્યક્તિ બાઇક પર હોય એટલે એની પાછળ બરાબરનું દોડે છે. રાત હોય, દિવસ હોય, અને નવું બાઇક દેખાય તો બી એની પાછળ દોડે છે અને કરડેલું જ છે. અમારા છોકરાઓ રાતે 10 વાગે આવે, 12 વાગે આવે, પાછળ જ દોડતું હતું એ કૂતરો. અને અમે પણ ઘૂસે. કાલે પણ આખું શરીર ધરુજી જાય છે એવી રીતે દોડે છે આ કૂતરો. અહીંયા ગેટમાં પેસ્તામાં જ કૂતરું પાછળ પડે એટલે કોઈ ના આવી શકે ને. બધાને ખબર પડી ગઈ કે આ કૂતરું કરડે છે એટલે નહીં આવી શકતું. સાંઈ દર્શન સોસાયટીમાં શ્વાને 30 લોકોને બચકા ભર્યા. શ્વાનના હુમલાની ઘટનાથી રહીશોમાં આક્રોશ. વારંવાર રજૂઆત છતાં શ્વાનોને પકડવાની કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ.